નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 25 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 23 જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે. 23 જૂનના રોજ વિશ્વભરમાં નાગરિકોના વિકાસ અને આગળ ધપાવવા અને જીવનને ગુણવત્તા સુધારવા જાહેર સેવા અને જાહેર ક્ષેત્રની મહત્વપૂર્ણ યોગદાનને માન આપવા આ એક સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ ઉજવવામાં આવે છે. આ વખતની થીમ 5 વર્ષથી 2030 સુધી ટકાઉ ભવિષ્ય માટે જાહેર સેવા વિરલણ વેગ આપવો. તો ખાસ કરીને આ થીમ યાદ રાખવી મહત્વની છે. ત્યારબાદ તો કે યુએન પબ્લિક સર્વિસ ડેની ઉજવણીની વાત કરીએ, જેના ઇતિહાસ તો 20 ડિસેમ્બર 2002ના રોજ આનો પ્રસ્તાવ પસાર થયો હતો. એને પારિત થઈ ગયો. 2003માં પ્રથમ વખત સત્તાવાર રીતે ઉજવ્યું હતું. ત્યારબાદ તો કે બીજા 2-3 દિવસો છે જે 23 જૂને ઉજવવામાં આવે એ જોઈ લઈએ. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ, જે પણ 23 જૂને ઉજવવામાં આવે. એની થીમ તો કે ચાલો ખસેડીએ. અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી, જેની વાત કરીએ, એની સ્થાપના 23 જૂન 1894ના રોજ થઈ હતી. એટલા માટે જ આપણે ઉજવીએ 23 જૂને આ દિવસ. મુખ્ય મથક લોસેન સ્વિટ્ઝરલેન્ડમાં છે. પ્રમુખ તો કે કસ્ટેલ કોવેન્ટીન ઝિમ્બાબ્વેના છે. આ એક અને આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ 23 જૂને મનાવવામાં આવે છે. તો આ 2-3 મહત્વના દિવસો આપણને યાદ જ રાખવાના હોય. ત્યારબાદ જૂન મહિનાના દિવસોનું રિવિઝન કરી લઈએ. 1 જૂન વિશ્વ દૂધ દિવસ, આ સાથે જ વૈશ્વિક માતા પિતાનો દિવસ. 2 જૂન તેલંગાણાનો સ્થાપના દિવસ. 3 જૂન વિશ્વ સાયકલ દિવસ. 5 જૂન વિશ્વ પર્યાવરણીય દિવસ. 7 જૂન વિશ્વ ખાદ્ય સલામતીનો દિવસ. 8 જૂન વિશ્વ મહાસાગરીય દિવસ અને વિશ્વ મગજની ગાંઠનો દિવસ. 9 જૂન આંતરરાષ્ટ્રીય અલ્કાઇન્સનો દિવસ. 9 જૂને વિશ્વ માન્યતા દિવસ હોય. 10 જૂન સંસ્કૃતિઓ વચ્ચે સંવાદ માટેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ. 11 જૂન આંતરરાષ્ટ્રીય રમતનો દિવસ. 12 જૂન બાળ મજૂરી વિરુદ્ધનો દિવસ. 13 જૂન આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ. 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ. 15 જૂને આપણે વિશ્વ વૃદ્ધનો દુર્વ્યવહાર જાગૃતિ દિવસ અને વૈશ્વિક પવન ઉર્જા દિવસ મનાવ્યો હતો. 17 જૂન વિશ્વ રણીકરણ અને દુષ્કાળ સામે લડવાનો દિવસ. 17 જૂન વિશ્વ મગરનો દિવસ. 19 જૂન વિશ્વ સિકલ સેલનો દિવસ. 20 જૂન વિશ્વ શરણાર્થીનો દિવસ. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને 22 જૂને આપણે વિશ્વ વરસાદનો દિવસ મનાવ્યો હતો. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ જૂન મહિનાના દિવસો છે, જે આપણને દરરોજ કરાવતા હોય તો યાદ રહી જ જાય. ત્યારબાદ ભારતની પ્રથમ યોગ નીતિ કયા રાજ્યએ શરૂ કરી? તો આની જાહેરાત સમયે જોયું હતું, હાલ અમલવારી કરી દીધી તો ઉત્તરાખંડે કરી. એની વિશે જોઈ લઈએ. ઉત્તરાખંડમાં દેશની પ્રથમ યોગ નીતિ શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું, આ નીતિ યોગ અને સુખાકારી ક્ષેત્રમાં ઉત્તરાખંડને વૈશ્વિક રાજધાની તરીકે સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવી છે. રાજ્યમાં યોગ અને ધ્યાન કેન્દ્ર વિકસાવવામાં આવશે. આ અંતર્ગત 20 લાખથી વધુ રૂપિયાઓ સબસિડી આપવામાં આવશે. આ જે ધ્યાન કેન્દ્ર બનાવે ને, અથવા તો જે યોગને પ્રોત્સાહન આપે ને એને. અને રાજ્યમાં યોગ, ધ્યાન અને પ્રાકૃતિક ચિકિત્સા ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવા માટે પણ એક સ્કીમ છે. એના માટે 10 લાખ રૂપિયા આપવા, 10 લાખ સુધીની ગ્રાન્ટ મળશે. જ્યારે રાજ્ય સરકાર 2030 સુધીમાં રાજ્યમાં 5 નવા યોગ કેન્દ્ર સ્થાપિત કરવા માટે કટિબદ્ધ છે. ટૂંકમાં 3 સ્થાપિત કરી દેવાના છે, 5 બીજા સ્થાપશે, એટલે ઘણા કેન્દ્ર બની જશે ઉત્તરાખંડમાં. તો આવી રીતના યોગ માટે વિકાસ કરી રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું જ પડશે. ઉત્તરાખંડની વાત કરીએ, કેપિટલ દેહરાદૂન અને ગેરસેલ બંને છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી છે અને રાજ્યપાલ ગુરમીત સિંહ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવાની. ત્યારબાદ વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025નું માસ્કોટ અને લોગાનું અનાવરણ થયું. તો માસ્કોટ જોઈએ તો માસ્કોટ વિરાજ રાખ્યો છે અને બહુ મહત્વનો માસ્કોટ છે, જો તમે ઇમેજમાં જોઈ શકતા હશો. તો નવી દિલ્હી 2025 વર્લ્ડ ચેમ્પિયનશિપનો માસ્કોટ અને સત્તાવાર લોગોનું અનાવરણ થયું, જે 2025 સપ્ટેમ્બરમાં યોજાનારી છે. આ વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ અને ભારત આનું પ્રથમ વખત યોજી રહ્યું છે. આ લોગાનું અનાવરણ કર્યું અને જે ઇવેન્ટ 100 દિવસ બાકી છે એમ કીધું.
જ્યારે વિરાજની વાત કરીએ તો એ નામનો એને માસ્કોટ લોન્ચ કર્યો, જે તમે જોઈ શકતા હો, હાથી જેવું ચિત્ર છે. હાથી જેમાં બ્લેક કૃત્રિમ એટલે કે એક કૃત્રિમ પગ છે અને એક જે પોતાનો જ છે, જે શક્તિ અને આશાવાદી સ્થિતિસ્થાપકતાને શ્રદ્ધાંજલિ આપે છે. એના માટે આવી રીતના માસ્કોટનો બનાવવામાં આવ્યો, તૈયાર કરવામાં આવ્યો. જ્યારે લોગાની વાત કરીએ તો ભારતનો સમૃદ્ધ વારસો, પેરા એથ્લેટિકની ભાવના અને યજમાન શહેર તરીકે નવી દિલ્હીને જીવંત કેદ કરવામાં આવ્યું છે. તો ઇમ્પોર્ટન્ટ છે, બંને યાદ રાખવાના. આના ઇતિહાસ અથવા તો જે કરંટની માહિતી જોઈએ તો આ છે ને યોજાવાની છે ને 12મી આવૃત્તિ છે, નવી દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાવાની છે. બ્રાન્ડ એમ્બેસેડર કંગના રનૌતને બનાવવામાં આવ્યા, જેના વિશે આપણે ઓલરેડી માહિતી લઈ ચૂક્યા. અને આ એશિયાની સૌથી વખત યોજી રહ્યું છે. ટૂંકમાં પેલું એશિયાના 4 દેશોમાં યોજાયું, આ સૌથી વખત ભારતમાં યોજાશે, એટલે 4 વખત થઈ જાય. પેલું કતાર, યુએઈ, જાપાન, અને ભારતમાં યોજાવાનું છે, અને ભારતમાં પ્રથમ વખત. પહેલી આવૃત્તિ 1994માં બર્લિનમાં યોજાઈ હતી, જર્મની ખાતે. પહેલાં તે દર 4 વર્ષે યોજાતી હતી, પરંતુ 2011થી દર 2 વર્ષે કરી દીધી. તો આ એક વાર્ષિક ઇવેન્ટ છે. જ્યારે વર્લ્ડ એથ્લેટ એટલે કે પેરા એથ્લેટ આના આયોજન કરે, જેની રચના 1994માં થઈ હતી. મુખ્ય મથક બોન, જર્મની ખાતે છે, અને હેડ તો કે પોલ ફ્રિસ્ટર છે. તો ખાસ યાદ રાખવું. ભારતમાં યોજાવાની છે, તો ભારતીય પહેલા ઓલિમ્પિક સમિતિની વાત કરી લઈએ, જેની રચના 1992માં થઈ હતી, ઓલાના 2 વર્ષ પહેલાં. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે, અને વડા તો દેવેન્દ્ર ઝાંઝરિયા છે. ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, કારણ કે ભારતમાં યોજાવાની છે, તો ગમે એ પૂછી લે, નક્કી ન હોય. ત્યારબાદ કોણે ભારતની પ્રથમ સ્વદેશી 5G ફિક્સ વાયરલેસ સેવા શરૂ કરી છે? તો BSNL કરી છે. નેટવર્ક પૂરેપૂરું મળે જોઈએ તો BSNL હૈદરાબાદમાં ક્વોન્ટેમ્પ 5G ફિક્સ વાયરલેસ XLS જે સોફ્ટવેર લોન્ચ કર્યું, અને જે ભારતની પ્રથમ સંપૂર્ણ સ્વદેશી સિમ લેજ 5G FWA સેવા છે, અને જે 5G રેડિયો દ્વારા ફાઇબર જેવી ગતિ પ્રદાન કરશે. પહેલાં તો આ જોઈ લે, ક્વોન્ટેમન 5G FWA શું છે? તો કે આ એક એવી બ્રોડબેન્ડ સેવા છે જે તો કે ઓપ્ટિકલ ફાઇબર કેબલની જરૂર નથી પડતી, કે સિમની જરૂર નથી પડતી, ડાયરેક્ટ ટાવરેથી તમારા રાઉટરમાં આવી જાય એવી રીતના સિસ્ટમ છે, અને એ પણ 5Gમાં. ક્વોન્ટેમન 5G FWA BSNL દ્વારા એક ફિક્સ વાયરલેસ એક્સેસ સોલ્યુશન છે, જે 5G રેડિયો તરંગ અને સિમલેસ આર્ટિફિશિયલેશનનો ઉપયોગ કરી ભૌતિક ફાઇબર વિના હાઈ સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરવાનું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એરટેલ એ કોઈ હસ્તે આવું કંઈ કર્યું નથી, અહીંયા કરી નાખ્યું, તો હવે સક્ષામાં છે. BSNLની વાત કરીએ, એનું ફૂલ ફોર્મ ભારતીય સંચાર નિગમ લિમિટેડ થાય, જે ભારતની સરકારનું જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે. આ તો કે દૂરસંચારણ વિભાગ મંત્રાલય છે ને, એના અંતર્ગત આવે. આની સ્થાપના 2000માં થઈ હતી. આનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં ભારતમાં જ છે, અને ચેરમેન એ રોબોટ ગાર્ડન રવિ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, પ્રથમ વખત થયું આવું કંઈક, તો યાદ રાખી લેવું. ત્યારબાદ કયા શહેરમાં દેશની પ્રથમ હાઇડ્રોજન ફ્યુએલ સેલ બસ સેવા શરૂ થઈ છે? તો લેહ, જે લદ્દાખનું કેપિટલ છે, ત્યાં શરૂ કરવામાં આવી છે, દોડે છે. તો લદ્દાખનું કેપિટલ લેહ, જ્યાં સ્વચ્છ ઉર્જા અને ગ્રીન ટ્રાન્સપોર્ટની દિશાના ઐતિહાસિક પગલાંના ભાગરૂપે દેશની પ્રથમ હાઇડ્રોજન ફ્યુએલ સેલ બસ સેવા શરૂનો શુભારંભ કરવામાં આવ્યો. ઠંડી અને ઉષ્ણવાળી ભૂમિ પર આ દોડાવવામાં આવી રહી છે, અને આ પ્રોજેક્ટ લદ્દાખે કાર્બન ન્યુટ્રલ બનવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનના એક ભાગરૂપે શરૂ કર્યું છે. જ્યારે ફ્યુઅલ સેલ હાઇડ્રોજન અને ઓક્સિજન રાસાયણિક પ્રક્રિયાની વીજળીથી ઉત્પાદન કરે અને એ દોડે છે. આમાં કંઈ પ્રદૂષણ નથી થતું, પહેલાં તો એ મહત્ત્વની વાત છે. એક પાણી બરાબર કાઢે એના સિવાય બીજું કંઈ પ્રદૂષણ નથી થતું, તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને આ બસનું નિર્માણ STPC લિમિટેડ દ્વારા થયું છે, તો નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એના દ્વારા થયું. આ ભારત સરકારની એક જાહેર ક્ષેત્રનો ઉપક્રમ છે, જેનું મુખ્ય કાર્ય તો કે વીજળી ઉત્પન્ન કરવાનું છે. હવે બસોમાં સડી ગયું. સ્થાપના તો કે 1975માં થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હી ભારતમાં છે, અને ચેરમેન અને MD ગુરદીપસિંહ જે છે. અને કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો ઉર્જા મંત્રાલય અંતર્ગત આવે છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવાની. ત્યારબાદ મોદીજીએ કયા રાજ્યમાં 18,600 કરોડ રૂપિયાથી વધુના 105 જેટલા પ્રોજેક્ટનું અનાવરણ કર્યું છે? તો ઓડિશામાં કર્યું, ભુવનેશ્વર ખાતે એક સમારોહમાં આ બધી જાહેરાત થઈ છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાજ્યની મુલાકાત દરમિયાન
18,600 કરોડ રૂપિયાના વધુમાં વધુ 105 વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યા, જેમાં ઓડિશા વિઝન ડોક્યુમેન્ટરીનું અનાવરણ કર્યું, નવી ટ્રેનોને લીલી ઝંડી આપી. આપણે મહત્વનું શું છે તો કે આ બ્રહ્મપુત્ર ઐતિહાસિક ગ્રામ યોજના છે ને એ મહત્વની છે. આ યોજના જે ઓડિશા સરકારની એક સાંસ્કૃતિક યોજના છે, જેના અંતર્ગત ઓડિશાની પ્રખ્યાત હસ્તક જેવી કે સાહિત્ય પત્રકાર, સ્વાતંત્રતા સેનાની, અન્ય મહત્વના વ્યક્તિઓના જન્મસ્થળોને સ્મારક તરીકે વિકસાવવામાં આવે છે. આ યોજનાને ઘણું એવું બજેટ આપવામાં આવ્યું અને શરૂ કરવામાં આવી છે રિન્યુ. તો ખાસ યાદ રાખવું, જન્મસ્થળ પર સંગ્રહાલય, પ્રતિમાઓ અને પુસ્તકાલય વગેરે બનાવવાનો આનો ઉદ્દેશ્ય છે. જ્યારે આ બીજા પૈસા ક્યાં વાપરશે તો ઓડિશાની સાંસ્કૃતિકની બસાવણ છે, ઓડિશાની સંસ્કૃતિ વિશે જાણવશે અને ઓડિશાની પ્રખ્યાત હસ્તકળાઓનું સન્માન કરશે. આના માટે એટલું બધું બજેટ નરેન્દ્ર મોદી ફાળવીને આવ્યા છે, યાદ રાખવું આપણને. તો ત્યારબાદ કયા રાજ્યનું અરલમ જે પતંગિયા અભયારણ્ય બનશે તો કેરળનું છે, અને એ ભારતનું છે ને પ્રથમ સેન્ચુરી બટરફ્લાય બનશે. તો એ પણ જોઈ લઈએ. તો પશ્ચિમ ઘાટની લીલાસમ જે વિસ્તારમાં વસેલું અલરમ વન્યજીવ અભયારણ્ય જે કેરળનું પ્રથમ સત્તાવાર પતંગિયા અભયાન છે, એને એક નવું નામ આપવામાં આવ્યું. શું નામ તો કે અલરમ બટરફ્લાય અભયારણ્ય, જે પ્રસ્તાવ પસાર થવાને આરે છે અને જે સત્તાવાર રીતે ભારતની પ્રથમ બટરફ્લાય સદી બની છે. સદી એટલે તો ખબર ને સેન્ચુરી, ક્રિકેટમાં હોય તો ખબર પડી જાય, તો આમાં નહીં પડે. કેરળની કુલ 327 પતંગિયાની પ્રજાતિઓ, જેમાંથી 266 પ્રજાતિઓ અહીં જોવા મળે છે, એટલે કે ટૂંક ભારતની 81% પ્રજાતિઓ ડાયરેક્ટ કેરળમાં જોવા મળે. અને આ પતંગિયાઓની આટલી બધી પ્રજાતિઓની હાજરીને કારણે જ હવે અહીંયા પતંગિયા અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું. તો ખાસ યાદ રાખવું. અને આ અલરમ વન્યજીવ અભયારણ્ય 1984માં સ્થાપાયું હતું, અને અહીંયા પતંગિયા વધારે જ છે. બીજા પ્રાણી જોવા મળે, પ્રશ્ન પૂછાય તો ધ્યાન રાખવું, કારણ કે અગાઉ પૂછાઈ ગયા કે ગીર અભયારણ્યમાં શું જોવા મળે, તો હરણને બધી તો હોય જ, પછી ઓપ્શન પ્રમાણે જવું પડે, નકર સિંહ તો છે જ. કેરળની વાત કરીએ, કેપિટલ તિરુવનંતપુરમ છે, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન છે અને સરકાર રાજેન્દ્ર વિશ્વનાથ આલેકરની છે. આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. ત્યારબાદ આ અલાર્મ આ પાછું કોપી થયું તો કાઢી નાખવું. ત્યારબાદ કયા રાજ્ય ખાતે ઘડિયાળ પ્રજાતિ સંરક્ષણ કાર્યક્રમની શરૂઆત થઈ છે તો ઉત્તર પ્રદેશ ખાતે શરૂઆત થઈ. ઉત્તર પ્રદેશની એક નદી. તો કેન્દ્રીય પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન મંત્રી આપણા ભૂપેન્દ્ર યાદવે આજે બહરાઈન કટાનિયા ઘાટ ખાતે ગેરુવા નદી છે ને ત્યાં ઘડિયાળના બચ્ચાને છોડી અને ઘડિયાળની પ્રજાતિનું સંરક્ષણ કાર્યક્રમનો પ્રારંભ કર્યો. 100 જેટલા બચ્ચા છોડ્યા, એ પણ યાદ રાખવું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, જંગલ અને વન્યજીવ વન આ પૃથ્વીના કુદરતી વારસો છે, જેનું આપણે જતન કરવાનું છે. અને ભારતીય ઘડિયાળ જેની વાત કરીએ તો IUCNની યાદીમાં પણ સામેલ છે, કારણ કે લુપ્ત પ્રાણી તરીકે સામેલ છે, એટલે એને બચાવવું તો ખાસ ઇમ્પોર્ટન્ટ જ છે. જ્યારે કતારિયા ઘાટ વન્યજીવ અભયારણ્યની વાત કરીએ, જે ઉત્તર પ્રદેશના બહરાઇચમાં આવેલો છે. આ ગીરવા નદી તેમની પસાર થાય છે અને દુધાવા ટાઈગર રિઝર્વની અંદર આવે છે. તે ઘાઘરા નદીનું એટલે કે ત્યાંથી નીકળે છે ઘાઘરા નદી આ વન્યજીવ અભયારણ્યમાંથી. તો ઘણો સસ્તામાં હોય છે, યાદ રાખી લેવો. જ્યારે દેશમાં ઘડિયાળના અભયારણ્યો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ 3 રાજ્યોમાં જોવા મળે, બીજે ક્યાંય નથી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ત્યારબાદ અમિત શાહ દ્વારા કયા લેખકનું અ ડ્રોપ ઇન ધ ઓશન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું તો સૈયદા હમીદનું આ એક પુસ્તક છે, જે ઇમ્પોર્ટન્ટ થોડુંક બતાવે. તો તાજેતરમાં જ અમિત શાહ દ્વારા લોન્ચ પુસ્તક સૈયદા સૈયદીન હમીદના સ્મરણો અ ડ્રોપ ઇન ધ ઓશનનું નવી દિલ્હી ખાતે વિમોચન થયું. અને આ કાર્યક્રમમાં ઘણા મહાનુભાવ હાજર હતા, જે વગેરે આપણે કંઈ માહિતી નથી લેવી, ખાલી લેખક, વિમોચન અને કોનું પુસ્તક છે, 3 વસ્તુ યાદ રાખવાની. ત્યારબાદ હસ્તક પુસ્તક જોઈ લઈએ. તો કયા દેશ 2022ના બળવાની ઘટના દર્શાવતું પુસ્તક વુમન લાઈફ ફ્રીડમનું વિમોચન કરાયું તો ઈરાનમાં આવી ઘટના કંઈક બની હતી 2022માં, એના ઉપર એક પુસ્તક લખાણું જેનું વિમોચન થયું. તો સોરા મેર્કેમની આગામી પુસ્તક જે વુમન લાઈફ ફ્રીડમ જે પેપર બેગ રિલીઝ માટે સુનિશ્ચિત થયું. અને ઈરાન 2022માં જે ક્રાંતિકારી બળવાના એક શક્તિશાળી અને ઘનિષ્ઠ ઘટનાને રજૂ કરે છે, જે કૌટુંબિક ઇતિહાસ, ક્ષેત્ર સંશોધન વગેરે વગેરે માહિતીને રજૂ કરે છે. તો આવશે ત્યારે પાછું એવું લાગશે તો જોશું, નકર યાદ રાખી લેવાનું. કયું? વુમન લાઈફ ફ્રીડમ. કેનું પુસ્તક છે તો ઈરાનના લેખક છે, યાદ રાખી લેવા આપણને. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે
કંઈક સમજાતું હોય તો લાઈક કરવો, શેર કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી પહોંચાડી દેવો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.